તો હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ફોરેસ્ટને લઈને તમારે એક ખાસ કરીને અત્યારે જેમાં ખાસ કરીને તમારે જે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, જેમાં એક પરિપત્ર આવ્યું છે, જેમાં તમારે વાત કરવામાં આવે અહીંયા તો તમે જોઈ રહ્યા છો અત્યારે ખાસ કરીને તમે તે જાહેર ક્રમાંક ગુજરાત ફોરેસ્ટ શારીરિક ક્ષમતા કસોટી માટે લાયકાત ઠરેલ ઉમેદવાર માટે અગત્યની સૂચના છે। ધ્યાનથી સાંભળવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તમારે જે ખાસ કરીને અગ્ર મુખ્ય વન રક્ષકની બંને હેઠ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની જાહેર ક્રમાંક તમારે છે ફોરેસ્ટની પતિનું જે ખાસ કરીને છે વર્ગ 3ની કુલ તમારે 823 સીધી ભરતી હતી। તેમાં ખાસ કરીને તમારે ભરવા માટે તમારે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યા 8 ગણા તમારે જે છે અત્યારે 8 ગણા તમારે તે જિલ્લા વાઇઝ તમારે કેટેગરી વાઇઝ મેરિટ વાઇઝ ધોરણે લાયકાત ઠરેલા ઉમેદવારોની તમારે એપ્લિકેશન કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક તથા જગ્યા સામે ટ્રીટેડ કેટેગરી અને તમારે રોલ નંબર કામચલાઉ યાદી તમારે છે 31/7/2024ના રોજ તમારા મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ઉમેદવારોને લેખિત તેમજ રૂબરૂ રજૂઆતો પ્રત્યે તમારે જે છે ખાસ કરીને સંબોધો કરતા સર્વ તમારા ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે કે મંડળ દ્વારા પ્રસ્થાપિત કરેલ પ્રણાલી તેમજ ગોપનીયતાના કારણે ઉપરોક્ત શારીરિક ક્ષમતા કસોટી માટે લાયકાત ઠરેલા ઉમેદવારોનો ગુણ જાહેર કરવાના રહેતા નથી। તમારે ખાસ કરીને અહીંયા તમે જોઈ રહ્યા છો ઉમેદવારોએ CBRT પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પ્રસિદ્ધ યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારો મેળવેલ ગુણ પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંમત કરતા ઉમેદવારોને જાણ લેવામાં આવે છે। આ રીતે કંઈક તમારે જે છે અત્યારે છે તમે અત્યારે બધા જોઈ રહ્યા છે, તો ખાસ કરીને તમારો કટ ઓફ છે તે બધા કહી રહ્યા છે તે આવી ગયું છે તે ભરતી ખાસ કરીને ભરતી બોર્ડને અને ખાસ કરીને તે અધ્યક્ષ છે તેને જોવાનું છે। અત્યારે તમે આ એક પરિપત્ર આવ્યું છે તેમાં ધ્યાન આપો અને જેટલા પાસ છે તે બધા બેસ્ટ ઓફ લક, અને વિડીયો પસંદ આવે વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો।